દોસ્તો, આપણે જાણીએ છીએ કે ભારતમાં 2024માં લોકસભાની ચૂંટણીના હજુ પડઘમ શાંત થયા જ છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા છે. આ નરેન્દ્ર દામોદરદાસ મોદી આ વખતે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને પોતે વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવવાના છે. ત્યારે વડાપ્રધાન આ નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી કેટલીક વાતો જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે. ત્યારે દોસ્તો, શું તમે જાણો છો કે આખરે નરેન્દ્ર મોદીની સંપત્તિ કેટલી છે? અને શું તમને ખબર છે કે આજે નરેન્દ્ર મોદી ક્યાં રહે છે? આખરે નરેન્દ્ર મોદી પાસે રહેલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તેઓ શેમાં કરે છે? અને સાથે સાથે એ પણ જાણીશું કે આખરે નરેન્દ્ર મોદી એ કેટલા રૂપિયા કમાય છે અને લોકો પાછળ કેટલા રૂપિયા વાપરે છે. આ તમામ બાબતો વિશેને વાત કરીશું અને આખરે એ પણ જાણીશું કે નરેન્દ્ર મોદીનું શું દેવું છે કે નહીં. આ તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને કરી દેજો એક લાઈક અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. દોસ્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના એક શાસક કહી શકાય. ત્યારે આજના વિડીયોમાં બતાવીશું કે નરેન્દ્ર મોદી પાસે કેટલા રૂપિયા છે. આમ જોવા જઈએ તો ભારત દેશની અંદર સૌથી તાકાતવર માણસ તરીકે પ્રધાનમંત્રીને માનવામાં આવે છે, કેમ કે પૂરા દેશની જિમ્મેદારી પ્રધાનમંત્રીના હાથમાં હોય છે. ઉપરાંત પ્રધાનમંત્રીના દરેક નિર્ણય પર પરદેશની નજર હંમેશા હોય છે. પ્રધાનમંત્રીનો એક નિર્ણય કે જે દેશને ડૂબાડી પણ શકે છે અને એક એવો સારો નિર્ણય કે જે દેશની કિસ્મતને પણ બદલી શકે છે. ત્યારે આ વાતને લઈને પ્રધાનમંત્રીને દેશના એક તાકાતવર માણસ માનવું એ ખોટું નથી. તો ચાલો દોસ્તો, હું કહી રહ્યો છું કે આખરે નરેન્દ્ર મોદી એ તાકાતવર માણસ એટલા માટે કહેવાય છે કારણ કે એના એક નિર્ણયથી દેશમાં એ તાબાહી મચી શકે છે અને એના એક નિર્ણયથી એ દેશને સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચાડી શકાય છે. ત્યારે આજના વિડીયોમાં આપણે આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ અને આ નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી આ વાતો તમને નહીં ખબર હોય માટે વિડીયોને એક લાઈક કરી દેજો. આથી અમારો ઉત્સાહ અને હિંમત હંમેશા વધતો રહે. દોસ્તો, આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી એ દેશના એક ખૂબ તાકાતવર માણસ છે. નરેન્દ્ર મોદી પાસે રૂપિયા આજે કેટલા છે એ બાબતની કોઈ પુષ્ટિ અમારી ચેનલ કરતી નથી. આ તમામ માહિતી મીડિયા આધારિત હોય છે. ત્યારે એ તમને જણાવી દઈએ કે દર વર્ષે એમની સંપત્તિમાં કેટલો વધારો થાય છે. તમને જાણીને પણ હેરાની થશે. આપણા મનમાં પ્રશ્ન થશે કે તે એક દેશના પ્રધાનમંત્રી છે, એની સંપત્તિ કરોડોમાં વધારો થયો જ હોય. પણ હા, આ વાત તદ્દન સાચી છે. આજ સુધી પ્રધાનમંત્રીની સંપત્તિમાં કરોડોમાં નહીં, અબજોમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર અને આમ જોવા જઈએ તો પ્રધાનમંત્રી પાસે સંપત્તિમાં 8,97,000 રૂપિયા કેશ છે. આટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે 4 જેટલી 45 ગ્રામની સોનાની રિંગ છે, જેની કિંમત જો જોવા જઈએ તો અત્યારે 30 લાખ જેટલી હોય છે. દોસ્તો, એની બેંક બેલેન્સ અને બીજી કોઈ વાત એમની જાહેર થઈ નથી. એમના ઘરની વાત કરીએ તો એ ગાંધીનગરમાં એમનું ઘર આવેલું છે અને એમની SBIમાં બેંક બેલેન્સ પણ ખૂબ મોટી છે અને ફિક્સ ડિપોઝિટ તરીકે પણ એમણે ઘણા બધા રૂપિયા મૂકેલા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ 3,28,000 જેટલી રકમ NSCમાં આપેલી છે. એટલું જ નહીં દોસ્તો, મોદીજી પાસે ગાંધીનગર સેક્ટર 1ની અંદર બ્લોકનો ચોથો ભાગ છે, જેની કિંમત બજાર કિંમત જો જોવા જઈએ તો કરોડની ઉપર હોય છે. મોદીજીના વીમાની વાત કરીએ તો 1,99,000 રૂપિયા વીમા પોલિસીની અંદર જમા છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીને 12,35,790 રૂપિયા જેટલી રકમ એક બુકની રોયલ્ટી તરીકે મળે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી પાસે ઘણી બધી ગાડીઓ છે અને આ નરેન્દ્ર મોદી પાસે કોઈ કર્જ નથી. આજે વિડીયોમાં તમને જાણીને નવાઈ લાગી છે કે આખરે નરેન્દ્ર મોદી પાસે ઘણા બધા રૂપિયાઓ છે, છતાં એમની પાસે એ કર્જ નથી અને દેશનું શાસન ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે. ત્યારે દોસ્તો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? તમારો મત પણ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને કરી દેજો એક લાઈક અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત. વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. ધન્યવાદ.